નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. હું આજે તમને યુવી ગ્લાસ વિશે જણાવવાનું છે કે જે આ લોકલ યુવી ગ્લાસ આપણે લગાડીએ છીએ કે સ્કીમ ચાલુ હોય 199માં યુવી ગ્લાસ અને ખાલી 99માં યુવી ગ્લાસ, એ રીતની આપણે ઘણી બધી ઓફર્સો હોય. એમાં આપણે જઈએ અને આપણા મોંઘા મોબાઈલો હોય એ જ ડિસ્પ્લેવાળા મોબાઈલો જેટલા હોય છે, જેમ કે આપણે યુવી ગ્લાસ જેટલા મોબાઈલમાં લગાડીએ બધા એપ્રોક્સ 20,000 ઉપરની રેન્જમાં જ હોય. મોસ્ટ ઓફ બધા પ્રીમિયમ મોડેલમાં જ યુવી ગ્લાસ આવે છે. તો આપણે મોંઘો મોબાઈલ લઈને પછી એમાં 199નો અને 299ની એવી સ્કીમ જોઈ અને આપણે યુવી ગ્લાસ માટે જતા હોય તો ત્યારે પછી કેવું થાય કે ત્યાં સસ્તામાં તમારે લાગી જાય, પણ કંપની આની વોરંટી ગેરંટી આપતી નથી. ઇન કેસમાં કે તમે ક્યારે યુવી ગ્લાસ લગાડો છો, મોબાઈલ તમે હજી કાલે જ લીધો કે 10 દિવસ પહેલાં જ લીધો, યુવી ગ્લાસ લગાડતા હતા, યુવી ગ્લાસનું લિક્વિડ તમારા મોબાઈલની અંદર જતું રહ્યું, પછી ડિસ્પ્લે ડેમેજ થઈ ગઈ, ડિસ્પ્લેમાં પ્રિન્ટ આવી ગઈ કે ડિસ્પ્લેમાં લાઇન આવી ગઈ કે ડિસ્પ્લે વર્ક કરતી બંધ થઈ ગઈ, ટચ વર્ક કરતું બંધ થઈ ગયું, તો કંપનીની કોઈ જાતની વોરંટી ગેરંટી એમાં લાગુ પડતી નથી. કેમ કે કંપની ના જ પાડે છે યુવી ગ્લાસની, કંપની ઓનલી પેપરનું જ કહે છે. એટલે આ બધી વસ્તુમાં ધ્યાન રાખવાનું કે જે લોકલ આપણે ગ્લાસ લગાડીએ એ ના લગાડવો જોઈએ, સારી કંપનીના સ્ટાન્ડર્ડ. પછી કેવું થતું હોય કે 199નો ગ્લાસ તમે લીધો હોય, પછી ઉખેડાવવા જાઓ ને તમે કે હવે અમારે હટાવીને બીજો ગ્લાસ લગાડવાનો છે, તો તે દુકાનવાળો એના 399 400 રૂપિયા એના કે ઉખેડવાના કે ભાઈ આમાં રિસ્ક રહે ઉખેડવામાં. ઉખેડા પછી આ રીતનું ઇન્ટરફેસ આવી જાય કે તમારી નીચે જે ગમ લાગેલું હોય ને, ગમ તો આ રીતે ચોટેલું જ રહે, પાછું ગમ અલગથી ઉખેડવાનું. એમાં આપણે થિનર ને પીસીબી ક્લીનર ને પેટ્રોલ ને આ બધી વસ્તુ યુઝ કરી અને કાઢી શકીએ. પણ બને ત્યાં સુધી લોકલ લઈને ગ્લાસ ના લગાડો, આવી સલાહ છે. એના કરતાં પેપર લગાડી લો અથવા સારી કંપનીનો યુવી ગ્લાસ લગાડો. બને ત્યાં સુધી યુવી ગ્લાસ લગાડો જ નહીં, કેમ કે યુવી ગ્લાસ તમારે વધીને એની કેપેસિટી 2 મહિના 1.5 મહિનો અને તમારે ગ્લાસ બદલાવવો જ પડે. જે લોકો યુવી ગ્લાસ વાપરતા હશે, યુવી ગ્લાસ એ જ ડિસ્પ્લેવાળા મોબાઈલ, એને ખ્યાલ હશે કે યુવી ગ્લાસમાં મિનિમમ 2 મહિના 3 મહિના તમારે એમાં એર આવી જાય અથવા એવું ગમે થાય કે જેના કારણે તમારે બદલાવવો જ પડે. આપણે આને એકદમ ક્લીન કરી નાખીએ, પછી જ આના ઉપર બીજું પેપર લાગશે. આ વિડીયો આપણે કાપીને બનાવ્યો હોય, બાકી મારે કંઈક 2-2.5 કલાક થઈ હતી આ ખાલી ગ્લાસ કાઢતા. તમે ઇન્જેક્શનથી પીસીબી ક્લીનર, થિનર, પેટ્રોલ આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો. આમાં પાછું એ ધ્યાન રાખવું પડે કે વધારે વજન ના દેવાઈ જાય, બાકી પાછું ડિસ્પ્લેની બીક લાગે. %50 જેવું કામ થઈ ગયું હે. તમે પણ યુવી ગ્લાસ લગાડાવો ક્યાંય તો જાણીતા હોય દુકાનવાળા, એને પૂછો કે ભાઈ વસ્તુ સારી છે ને, લોકલ પાર્ટ્સ ના નખાવો. 100-200 રૂપિયાના ફાયદા હાટું થઈ અને તમારી મોબાઈલની 20-25 હજાર રૂપિયાની ડિસ્પ્લેનો ખર્ચો થઈ જાય. કેમ કે પ્રીમિયમ મોડલ હોય તો આ વસ્તુ રહે. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો તમારા મિત્રોમાં, એટલે આઈડિયો આવે કે આ કઈ રીતનું હોય. જય દ્વારકાધીશ.